नमस्कार, आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। वलसाड रेलवे स्टेशन पर निजी वाहनों को छोड़कर केवल रिक्शा वाले को रिक्शा चालकों से आरपीएफ द्वारा गलत तरीके से जुर्माना वसूल कर परेशान किया जा रहा है। स्टेशन के रिक्शा चालक अपनी आजीविका के लिए संघर्ष कर रहे हैं। रेलवे आरपीएफ वाले की पार्किंग में निजी वाहनों को बंद नहीं किया जाता है। वे रिक्शा स्टैंड पर खड़े रिक्शे को मार रहे हैं और लॉक कर रहे हैं। रिक्शा हटाने की बात कहने वाले प्रशासन द्वारा बार बार गरीब रिक्शा चालकों को परेशान किया जा रहा है। जहां एक तरफ प्राइवेट गाड़ियां का अंबार खड़ा होता है तो दूसरी तरफ क्या 8 से 10 रिक्शे भी खड़े नहीं किए जा सकते। ऐसा लग रहा है कि जिस रिक्शे से उनकी पूरी गृहस्थी चलती है उसके लिए कुछ जगह दिलाने के लिए सिस्टम को उचित निर्णय लेना चाहिए। नाम शहीद हुसैन गुलाम हुसैन इब्राहिम बुरिया। आप हमारे चैनल के माध्यम से क्या संदेश देना चाहते हैं? હું ગુજરાતીમાં બોલું। હું તમામ પ્રેસ રિપોર્ટર અને પત્રકાર લોકોને મારી વિનંતી છે ને હું જણાવું બી છું કે અમે અહીંયા વર્ષોથી રિક્ષા ચલાવીએ છીએ રેલવે સ્ટેશન પર ને આરએમએસ ઓફિસથી સામે દાદર પાસે ને એ વર્ષોથી અમે અહીંયા ચલાવીને અમારો ઘર ગુજરાન કરે છે ને હું આજથી નહીં મારા બાપ દાદાના ટાઈમથી ઘોડાગાડીના જમાનાથી અહીંયા આ સ્ટેન્ડ પર ધંધો કરું છું ને મારા પરિવારને બી હું જોયા છે કે એ લોકોએ બી અહીંયા ઘોડાગાડી ચલાવેલી છે। હવે બધા તમામ પ્રેસવાળાની મારી એક વિનંતી છે કે આ બધા જે પોલીસવાળા છે જે કે આરપીએફ જીઆરપીએફ મને હેરાન નથી કરતી પણ આરપીએફ દ્વારા મને એટલો બધો હેરાન કરવામાં આવે છે વારે ઘડી ભાઈ સ્ટોપ કરી ટ્રેક્ટર આવે આરપીએફને ના ઓફિસર લોકોને અધિકારીઓને એરિયા મેનેજરને બોમ્બે ડીઆરએમને ને બધાને મારી વિનંતી છે કે સાહેબ અમે અમારું ઘર ગુજરાન માટે રોજ સવારના અહીંયા આવીએ તો 100, 200, 500 રૂપિયા કમાઈએ છીએ ને ધંધો કરીને અમારા ઘરે જતા રહીએ। અમે નથી ચોરી કરતા, નથી છીનાલી કરતા, નથી કોઈનું સામાન ચોરી કરતા છે, નથી કોઈનો મોબાઈલ ચોરી કરતા છે, કોઈ જાતનું અમે ખોટું કામ કરતા નથી। તે છતાં અમને કેમ હેરાન કરવામાં આવે છે ને બીજા બધા પ્રાઇવેટ ગાડીવાળાઓ, બાઇકવાળાઓ, કારવાળાઓ હોય, જીપવાળાઓ હોય કે એમ્બ્યુલન્સવાળા હોય કે પ્રેસવાળા હોય કે બધાની ગાડીઓને કોઈને પણ હેરાન નથી કરવામાં આવે। ખાલી ફક્ત ને ફક્ત રિક્ષાવાળાઓને જ હેરાન કરે છે। કેમ અમે ગરીબ માણસ એટલે કેમ અમે એ લોકોને કંઈ હેરાન કરતા છે? અમે એ લોકોને કોઈ તકલીફ આપતા છે? નથી કોઈ જાતની તકલીફ આપતા, તે છતાં મને હેરાન કરવામાં આવે છે। આ વારે ઘડી હેરાન કરે છે। અમે વારે ઘડી એમને અરજી કરીએ છીએ, વારે ઘડી એમને અરજી કરીને માંગ કરી છે કે ભાઈ અમને રિક્ષા સ્ટેન્ડ આપી દો, અમારું છે, છતાં અમને કેમ હેરાન કરવામાં આવે છે। હમણાં પણ અમે નવી અરજી બનાવી રહેલા છે। 10 રિક્ષાની પરમિશન અમે માંગી રહેલા છે એરિયા મેનેજરના પાસે। હમણાં એમને મળીને આવ્યા છે રમણભાઈએ કીધું કે નવી અરજી તમે ટાઈપ કરીને અમને એક મોકલાવો તાકે અમે તમને નવો એક સ્ટેન્ડ આપીએ। તો આ જે આરપીઓવાળા છે તે વારે ઘડી અમને હેરાન નહીં કરે એ બાબતે હું પ્રેસવાળાને, એરિયા મેનેજરને, ડીઆરએમને બધાને હું વિનંતી કરું છું હાથ જોડીને કે અમે 100, 200, 500 રૂપિયા કમાવા આવીએ છીએ સાહેબ, ચોરી કરવા નથી આવતા। અમારા પર મહેરબાની કરો ને મને ફાલતુ રીતે હેરાન ન કરો। અમને એકવાર કહો કે ભાઈ તમારો કોઈ સાહેબ આવતો છે તો અમે અમારી ગાડી કાઢી લઈએ। તમારી સાથે અમારો કોઈ દુશ્મની, કોઈ ભેદભાવ નથી। જય હિન્દ।